હિરલ, બોલો બોલો. આજે શું બનાવવાની છો તું? આજે તમારા માટે એક સ્પેશિયલ રેસીપી લઈને આવેલી છું જે ખૂબ વાયરલ હતી અને તે પણ બંગાળની હતી. તમારામાંથી ઘણા લોકો સમજી ગયા હશે. હું ઝાલમુરીની વાત કરું છું. તેની આખી રેસીપી જણાવવાની છું. તો ચાલો બતાવું તેના માટે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે. શું વાત છે, ઝાલમુરી બનાવવાની છો? હા હા, ચલો ચલો. તેના માટે મમરા જોશે, જેને મેં શેકી લીધેલા છે. પછી તેના માટે સ્પેશિયલ એક ભોજા મસલા બનાવવાનો આવે છે. તેના માટેના બધા મસાલા છે. તેની રેસીપી પણ હમણાં હું તમને ફૂલ જણાવી દઈશ. પછી મેં લીધેલી છે વાટેલી મરચી, લીલા ધાણા, સરસોનું તેલ, પંજાબી અથાણું, લીંબુ, ઝીણા સમારેલા ટમેટા, કેરી અને સફેદ વટાણાને મેં પલાળીને પછી બાફી લીધેલા છે. કાંદા, ચવાણું અને આ ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તેમાં જોશે તે ચણા જોર ગરમ, બાફેલા ચણા, બાફેલું બટેકું, ચણા દાળ, સેવ ભુજિયા અને તળેલી સિંગ છે. હવે ઝાલમુરી બનાવવા માટે સ્પેશિયલ જે મસાલો છે ભાજા મસલા કહે છે તેને. તો તેના માટે આપણે નાખીશું 2 ટેબલસ્પૂન આખા ધાણા. તેને આપણે ધીમા તાપે શેકી લેવાના છે અને તેની સુગંધ આવવા માંડીને પછી 1 ટેબલસ્પૂન વરિયાળી અને 1 ટેબલસ્પૂન જીરું એડ કરવાનું છે. આની ધીમી ધીમી સુગંધ આવવા માંડી છે. હવે આ બંને હું સાથે એડ કરી દઉં છું. આ બધું શેકાઈ જાય પછી તેને એકદમ ધીમા તાપે આપણે શેકીને પછી તેને ઠરવા દેવાનું છે. હવે આપણો મસાલો એકદમ ઠરી ગયો છે અને તેમાં મેં સાથે સાથે 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 2 ટીસ્પૂન ચાટ મસાલો, અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન સંચળ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીને પીસી લેશું, જેનાથી આપણે પછીથી કાંઈ પણ વસ્તુ એડ નહીં કરવી પડે. આ રીતે આપણો ભાજા મસલા બનીને તૈયાર છે. આ મસાલાને તમે સેન્ડવિચમાં, સલાડમાં અને ફ્રેન્કીમાં પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ઝાલમુરી બનાવવા માટે જે રીતે સ્ટ્રીટમાં ડબ્બામાં બધું મિક્સ કરતા હોય છે તે રીતે આપણે ડબ્બો લઈને તેમાં બધું મિક્સ કરીને ઝાલમુરી તૈયાર કરી લઈએ. મેં અહીં 4 થી 5 કપ મમરા લીધેલા છે, જેને મેં શેકી લીધેલા છે. હવે તેમાં હું 2 મોટી ટીસ્પૂન ભાજા મસલા નાખીશ. આ ચણા દાળ નાખીશ, સેવ ભુજિયા, બાફેલું બટેકું, ચણા, સિંગ, વટાણા, કાચી કેરી, ઝીણા સમારેલા ટમેટા, ચના જોર ગરમ, મિક્સ ચવાણું, તમે કોઈ પણ ચવાણું તમે યુઝ કરી શકો છો, ઝીણા કાપેલા કાંદા અને તીખું તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે પીસેલું મરચું. પછી લીંબુ એડ કરીશું અને થોડા ધાણા પણ નાખીને બધું મિક્સ કરી લઈશું. બની ગયો ને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ઝાલમુરી. વાહ હિરલ, હમણાં હું તમને ચલો ફટાફટ સર્વ કરીને આપું. થેન્ક યુ હિરલ.